દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે પાદરાના વડુથી. પાદરાના વડુ ગામમાં કચરાની સમસ્યા ગંભીર. નદીમાં ફેંકાયેલા કચરામાં લાગી આગ. ગ્રામ પંચાયતની કામગીરી સામે ઉઠ્યા સવાલો. પાદરા તાલુકાના વડુ ગામમાં છેલ્લા ઘણા સમયથી કચરો ઉઘરાવતી ગાડી બંધ હોવાના કારણે ગામમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે, જેના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ખેતરો તરફ જવા માટે બનાવવામાં આવેલી નળીમાં પણ કચરો ફેંકવામાં આવી રહ્યો છે. આ કચરામાં તાજેતરમાં પણ આગ ભભૂકી હતી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડો ફેલાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે નળીમાં ફેંકાયેલા કચરામાં લાગેલી આગના કારણે તેમની વાડ બળીને ખાક થઈ ગઈ છે, જેના કારણે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ નુકસાન કચરાના યોગ્ય નિકાલના અભાવે થયું હોય તો તેની જવાબદારી કોણ લેશે, તેમજ તેમની બળી ગયેલી વાડનું વળતર અથવા સમારકામ કોણ કરી આપશે. એક તરફ સરકાર સ્વચ્છતા અને સ્વચ્છ પર્યાવરણના દાવા કરે છે, જ્યારે બીજી તરફ વડુ ગામમાં સફાઈ વ્યવસ્થાને લઈને અનેકો પ્રશ્નો ઊભા થયા છે. ગ્રામજનોનો સવાલ છે કે જ્યારે ગ્રામ પંચાયત કચરાનો વેરો વસૂલે છે, ત્યારે કચરો ઉઘરાવતી ગાડી નિયમિત કેમ ચલાવવામાં આવતી નથી. હવે જોવું એ રહ્યું કે તલાટી, સરપંચ અને સંબંધિત તંત્ર આ ગંભીર મુદ્દે શું કાર્યવાહી કરે છે અને ગ્રામજનો તેમજ ખેડૂતોની ફરિયાદનો ઉકેલ ક્યારે લાવશે તે જોવું રહ્યું. સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, પાદરા.